હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો ચૂંટણીની પ્રક્રિયા અત્યારે ધમધોકાર ચાલી રહી છે અને 4મી તારીખે પરિણામ આવ્યા પછી શેરબજાર જોરદાર ચાલવાની છે એવી અટકળો બજારમાં છે. સારા સેક્ટરના શેરો અને એમાં પણ રેલવેના શેરો દમદાર પ્રદર્શન કરશે. રેલવેની જે કંપનીઓ 8 કંપનીઓની આપણે ચર્ચા કરવી છે એ કંપની 6 મહિનામાં ખૂબ ચાલી અને છેલ્લા 2 મહિનાથી કંપનીઓ ઉપરથી 30% નીચે ચાલી ગઈ હતી. લોકોને જેને ઉપરથી ખરીદી કરી હતી, જેને 52 વીક હાઈ ઉપર ખરીદી કરી હતી, તેવા લોકોને થતું કે હવે અમારો શેર પાછો આ ભાવે ક્યારે આવશે. પરંતુ મોટા ભાગની કંપનીઓ રિકવર થઈ ગઈ છે. આરબીઆઈના મિત્રો 290 ઉપર ચાલે છે. થોડાક સમયમાં 300 ઉપર નીકળી જશે. 345 હાઈ બનાવી અને કંપની 250-45 આસપાસ પાછી નીચે આવી ગઈ. 100 રૂપિયા શેરમાં તૂટ્યો હતો અને આ ખટાડામાં જેણે રોકાણ કર્યું છે એને સારો એવો ફાયદો થશે. મિત્રો, આરવીને માર્કેટ કેપ 47,413 કરોડ, ભાવ 290 રૂપિયા, 52 વીક લો 110, 52 વીક હાઈ 345, ફેસ વેલ્યુ 10 રૂપિયા, પીએ 41, ઈપીએસ 7 રૂપિયા, બુક વેલ્યુ 37.90, આરઓઈ 20.8 અને આરઓસીઈ 17.8. ગુડ કંપની. ઘટાડ્યા કંપનીમાં રોકાણ કરી શકાય. કંપની દમદાર ચાલવાની છે. રેલવેના શેરોમાં પાછું વળીને જોવા પણ નહીં જાય. જો તમે તમારા પોર્ટફોલિયોમાં 2 વર્ષ ઓછામાં ઓછા 2 વર્ષ રાખશો તો તમારા પૈસા સારા એવા તમને બનાવી આપશે. મિત્રો, આ તમારે યાદ રાખવાનું છે. એનું એક કારણ છે કે રેલવેનો વિકાસ ભારતમાં એટલી ઝડપી વધી રહ્યો છે 2020 પછી. જોરદાર. તમે જો રેલવેમાં પ્રવાસ કર્યો હોય, રેલવે મોટી સિટીઓમાં રહેતા હો તો તમને ચોક્કસ ખ્યાલ હશે કે રેલવે આધુનિકરણમાં એટલી ઝડપી કામ કરી રહી છે સરકાર કે નવી ટ્રેનો, મેટ્રો ટ્રેનો, વંદે ભારત ટ્રેનો, તેજસ, હાઈસ્પીડ ટ્રેનો અને નવા કોચ, નવી સિસ્ટમથી રેલવે આગળ વધી ગઈ છે. રેલવેના જે રેલવે સ્ટેશનો છે એ આધુનિકરણ તરફ તમે સપનામાં ન જોયો હોય એવો સ્ટેશન બની ગયા મિત્રો. અને ભારત બહુ ઝડપથી આગળ ચાલી રહ્યું છે. અને તમારા પૈસાનો ગ્રોથ કરવો હોય છે તો ઉત્તમમાં ઉત્તમ રોકાણ રેલવે સેક્ટર છે. તમારા પોર્ટફોલિયોમાં રેલવે સેક્ટરના 2 શેર હોવા જોઈએ. જો તમે 15 થી 20 શેરનો સમાવેશ કરતા હો તો 2 શેર રેલવે સેક્ટરના તમારા પોર્ટફોલિયોમાં હોય. બીજી કંપની છે આઈઆરએફસી. આ કંપની રેલવે લગતી કામ કરતી કંપનીઓને ફાઇનાન્સનું કામ કરે છે મિત્રો. અને 9% નેક્સ્ટ ડે 9% વધારો થયો હતો એક જ દિવસ. 150 રૂપિયા આસપાસ ચાલી રહ્યો છે. ગજબની કંપની મિત્રો. ઉપરથી ખૂબ ઘટાડો થયો હતો. લોકોની ધીરજ ખૂટી જાય એટલો ઘટાડો થયો હતો. પરંતુ એ ઘટાડામાં જેને ધીરજ રાખીને આપણે વિડીયોમાં સતત કહેતા આવ્યા કે શેરબજારમાં ધીરજ રાખે એ જીતે અને મોકો મળે મોકાનો લાભ લઈ લે એ જીતે. કાયમ આવો મોકો હાથમાં આવતો નથી મિત્રો. આઈઆરએફસી 52 વીક હાઈ 192, 52 વીક લો 31, માર્કેટ કેપ 2,05,502 કરોડ, ફેસ વેલ્યુ 10, પીએ 34, ઈપીએસ 4.63, આરઓઈ 14.7,
ROCE 5.32, બુક વેલ્યુ 17 અને 1% ડિવિડન્ડ કંપની આપે છે. એના પછીની કંપની છે મિત્રો કોનકોર, કન્ટેનર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. 1028 રૂપિયા પર ચાલે છે. 52 વીક હાઈ 1083 છે અને 52 વીક લો 610 બનાવ્યો છે કંપની. માર્કેટ કેપ છે 62,740. પીએસ 51 ઉપર ચાલે છે. ફેસ વેલ્યુ 5 રૂપિયા છે. EPS 20 છે. ROE 10 છે. ROCE 13 છે. બુક વેલ્યુ 190 છે અને ડિવિડન્ડ 1.05% આપે છે. સર્ચ કંપની છે મિત્રો. એના પછીની કંપની છે BEL, ભારતીય ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ. 233 ઉપર ચાલે છે. 52 વીક 103 રૂપિયા લો બનાવ્યો છે અને 241 રૂપિયા હાઈ બનાવ્યો છે. માર્કેટ કેપ 1,70,486 કરોડ છે. ફેસ વેલ્યુ 2 રૂપિયા છે. EPS 13.81 છે. બુક વેલ્યુ 35.60 છે. ROE 45 છે. PE 75 છે. PA થોડોક હાઈ થયો છે. ROCE 59 છે. 8% ડિવિડન્ડ આપે છે. આ પણ કંપની ગુડ છે. IRCTC 1,008 રૂપિયા ઉપર ચાલે છે. આ કંપની રેલવેનું ટિકિટનું વિતરણ અને બીજી ઘણી કામગીરી કરે છે. કંપની પાસે ખૂબ મોટું કામ છે મિત્રો અને માર્કેટ કેપ 83,000 હોય છે. 604 52 વીક લો બનાવ્યો છે અને 1,068 52 વીક હાઈ બનાવ્યો છે. હાઈને થોડા દિવસમાં 52 વીક હાઈને ટચ કરશે આ કંપની. એના પછી કંપની છે મિત્રો BEML, 3507 રૂપિયા ઉપર ચાલે છે. 14,716 કરોડ માર્કેટ કેપ છે અને 1214 રૂપિયા 52 વીક લો છે અને 4,144 રૂપિયા 52 વીક હાઈ છે. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. PA 79 છે. ROE 6.3 છે. ROCE 10.5 છે. EPS 43.1. EPSમાં કંપની બીજી કંપનીઓ કરતાં આગળ છે. એક શેર દીઠ કમાણી આ કંપની સારી પડે મિત્રો. અને એના પછી છે ઇરકોન, 250 ઉપર ચાલે છે. 74 રૂપિયા 52 વીક લો છે અને 280 રૂપિયા 52 વીક હાઈ છે. બધા 52 વીક હાઈને રેલવેના શેરો પોકવા થયા છે. માર્કેટ કેપ છે 23,564. ફેસ વેલ્યુ 2 રૂપિયા છે. PA 25 છે. PAમાં આ કંપની સસ્તી છે. EPS 10 છે. બુક વેલ્યુ 58 છે. ROE 15.4 છે. ROCE 15.7 છે અને 7% આ કંપની ડિવિડન્ડ આપે. એના પછીની કંપની છે સારામાં સારી કંપની ટીટાગઢ વેગન મિત્રો. 1,057 ઉપર ચાલે છે. 321 52 વીક લો છે અને 1248 52 વીક હાઈ છે. 14,247 કરોડનું માર્કેટ કેપ છે. ઘણી કંપની મોટી નથી, સ્મોલ કેપ કંપની. ફેસ વેલ્યુ 2 છે. PA 43.9 છે. EPS 20.31 છે. બુક વેલ્યુ 103 છે. ROE 13.9 છે. ROCE 17.7 છે. અને ટીટાગઢ વેગનની વાત કરીએ તો મિત્રો કંપની પાસે એટલા બધા કામ પડ્યું છે, કંપની પાસે એટલો બધો ઓર્ડર છે. એ 5 વર્ષ સુધી ચાલે એટલી કંપની પાસે ઓર્ડર બુક પડી અને નવી નવી કંપનીને ઓર્ડર બુક આપતા છે. કંપનીની કેપેસિટી પણ ખૂબ મોટી છે. દર વર્ષે કંપની ખૂબ મોટું કામ કરે છે અને ભારતીય રેલવે તરફથી વેગનના સતત એને ઓર્ડર મળી રહેલા છે મિત્રો. અને અત્યાર સુધીમાં સૌથી વધુ 859 વેગનની ડિસ્પેચ હાંસલ કરી છે. વેગન સેગમેન્ટમાં ડિસ્પેચ હાંસલ કરી છે. તદુપરાંત વેગન સેગમેન્ટમાં સ્થાપિત ખેલાડી સેમ્કોના ટીટાગઢ સંપાદિતથી ભારતીય રેલવેની વેગન ટ્રેડિંગ નીતિમાં તેનું સ્થાન મજબૂત બન્યું છે. આવી કંપનીઓમાં રોકાણ કરી અને સારામાં સારું ઉત્તમ વળતર શેર બજારમાં તમે મેળવી શકો છો. એના પછી નેક્સ્ટ આપણે વિડીયો સોલાર ગ્રીન એનર્જીના જે સારા 8-10 છે
એના શેરો પણ તમારા પોર્ટફોલિયોમાં 1-2 હોવા જોઈએ, જેથી કરીને તમારો પોર્ટફોલિયો મજબૂત બની શકે. થેન્ક યુ, આભાર.